આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. અરે લજ્જા વજ્જા છોડી દો અને નિસંકોચ પોતાના હૃદયની બધી વાતો કહી દો. કોણ જાણે પાછો એકાંતમાં આવો અવસર મળે ન મળે. અરે મિત્રથી શું છુપાવવું? બોલો શી વાત છે, કહો. સુદામાના ઘરે સર્વ કંઈ સકુશળ નથી. તેઓ ગરીબીથી ત્રસ્ત છે. પોતાના આત્મસન્માન અને આપને કષ્ટ ન દેવા માટે જ તેઓ પોતાની દુર્દશા આપથી છુપાવી રહ્યા છે. ભગવાન, મારી વિહવળતા પર આપ હસો છો? આનંદ લઈ રહ્યો છું તમારી વિવળતા અને વ્યાકુળતાનો. જે રીતે પેલા ખંડેરમાં સુદામાને મારા હાથે કોળીઓ બનાવી ખવડાવી ન શકવા પર મુરલી મનોહરની લાચારીનો આનંદ તમે લઈ રહ્યા હતા, એમ જ આનંદ હવે હું લઈ રહ્યો છું. એ સમયે મારા મુખમંડળ પર મમતા છલકાતી હતી. આ સમયે તમે માથાથી પગ સુધી મમતાની મૂરત દેખાવ છો. તો શું મારે સુદામા માટે એક માની જેમ ચિંતિત ન થવું જોઈએ? આજ્ઞા કરો ભગવાન. વિશ્વકર્માનું શા માટે સ્મરણ કર્યું? વિશ્વકર્મા, હું મારા પરમ મિત્ર સુદામા માટે એક રાજમહેલનું નિર્માણ કરવા માંગુ છું. હે દેવતા, આપ જ જણાવો. મારા સ્વામી જ્યારે દ્વારકાધીશને મળવા નીકળ્યા હતા ત્યારે એમને ભેટ દેવા માટે અમારી પાસે 5 સોપારીઓ પણ નહોતા. ત્યારે હું જ મારી પડોશણ પાસેથી 2 મુઠ્ઠી ચોખા માંગીને લાવી હતી. શું આવા પડોશીઓને આવા સમયે મારે ભૂલી જવાનું ઉચિત છે? નહીં દેવી, બિલકુલ નહીં. નહીં ને તો જો મારા આવા જ નિર્ધન પડોશીઓના
ભાંગ્યા તૂટ્યા ઝૂંપડાઓની વચ્ચે ત્રિલોકીનાથ અમારા માટે રાજમહેલ બનાવે તો શું સારું લાગશે? વાહ વસુંધરા વાહ, હે સ્વર્ગ નિર્માતા, વસુંધરાના એક એક શબ્દને અમારો આદેશ માનીને તુરંત વૃંદાપુરીના ઘર ઘરને સ્વર્ગ લોકનો નમૂનો બનાવી દો. અરે આ જુઓ શું થઈ રહ્યું છે. અરે આપણું ઘર મહેલ બની ગયું. અરે આ ઘર પણ મહેલ થઈ ગયું. આ બધું જુઓ બધા. અરે જુઓ તો ખરા, જુઓ તો ખરા. આ જુઓ 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 મારું ઘર. પ્રણામ વિશ્વકર્માજી. સર્વના ઘર તો રાજમહેલ બની ગયા. હવે મારા સુદામાનો વારો છે. ચાલ ને માં, અંદર ચાલ ને માં. ચાલ ને માં.
પ્રણામ દેવી. સૌભાગ્યવતી ભવ. દેવી વસુંધરા, હું તમારી ભક્તિથી અતિ પ્રસન્ન છું. તમે ભક્તિ અને પતિવ્રતાના નિયમોનું જે પાલન કર્યું છે એનાથી મને અનંત આનંદ પ્રાપ્ત થયો છે. આ મારું સૌભાગ્ય છે દેવી. અને તમે સ્વયં ભૂખ્યા રહીને ચોખાનો જે અડધો દાણો મને અર્પિત કર્યો હતો, હું એના બદલે જો આખો સંસાર પણ તમને આપી દઉં તો એનું મૂલ્ય પૂર્ણ નહીં થાય. એથી જ એ ચોખાના અડધા દાણાનું મૂલ્ય હું તમને ત્યારે દઈશ જ્યારે તમે આ નાશવાન મૃત્યુલોકને છોડીને અમારા લોકમાં પધારશો. તે છતાં જ્યાં સુધી તમે આ ધરતી પર છો, હું તમને એક અનુપમ ઉપહાર આપવા માંગુ છું. હું તો આપના દર્શનથી જ ધન્ય થઈ ગઈ માતા. ત્રિલોકીનાથે તમને અને તમારા પરિવારને સંસારી સંપદાઓથી ન્યાલ કરી દીધા છે, પરંતુ એક વસ્તુની ખોટ હજી પણ રહી ગઈ છે. ખોટ? હવે શેની ખોટ? એક એવી વસ્તુની ખોટ જેનું મહત્વ એક સ્ત્રીને માટે સૌથી અધિક હોય છે. એક સ્ત્રીના જીવનમાં સૌથી અધિક મહત્વપૂર્ણ છે એના પતિનો પ્રેમ, એના પતિનો વિશ્વાસ. અને આપની દયાથી એક સ્ત્રીના જીવનમાં એનાથી અધિક હજી પણ બીજી મહત્વની વસ્તુ શું હોઈ શકે? એ જ જેના પતિનો પ્રેમ પામવા માટે સૌથી અધિક આવશ્યક હોય છે. અર્થાત? અર્થાત એનું રૂપ, એનું સૌંદર્ય અને ઉમંગ ભર્યું રસભર્યું યૌવન, જે હું તમને ભેટમાં દેવા માંગુ છું વસુંધરા. ક્ષમા કરો માતા. સમયની સાથે રૂપનો જાદુ પણ ઉતરી જાય છે અને જુવાની પણ ઓસરવા માંડે છે. જેમ ચાંદની ઢળી જાય છે. હું તમને ચંદ્રમા જેવા જ સુંદર બનાવવા માંગુ છું, પરંતુ મારું આપેલું રૂપ એવા ચંદ્ર જેવું હશે જેને અમાસની કાળી રાત પણ નહીં ઢાંકી શકે. દેવી વસુંધરા, તમે સદા સુંદર અને જુવાન જ રહેશો, કારણ કે હું તમને ચીર યૌવનનું વરદાન આપવાની છું. ચીર યૌવન? હા વસુંધરા. ધન્યવાદ માતા. આપની આ અનુપમ ભેટથી મારા જીવનના બગીચામાં ફરી વસંત આવી ગઈ. વસુંધરા, જ્યાં સુધી તમે આ નાશવંત સંસારમાં છો, તમે સદા જુવાન અને રૂપવંતી જ રહેવાના. તમારું આ સૌંદર્ય અને જુવાની સમયના આક્રમણથી સુરક્ષિત રહેશે. દરેક સ્ત્રીએ જોવું રહ્યું કે પોતાના પતિનો પ્રેમ પામવા માટે પોતાની જાતને કોઈ સુગંધી ફૂલની જેમ આકર્ષણનું કેન્દ્ર બનાવે. જુઓ, શૃંગાર વગર સૌંદર્ય પણ પથ્થરના ફૂલ જેવું હોય છે, જેમાં ના એ રંગ હોય છે જે આંખોને ગમે છે, અને ના એ સુગંધ હોય છે જે આત્માને તૃપ્ત કરી દે છે, અને ના તો એમાં એ સ્પર્શનો આનંદ હોય છે. એકવાર ફરી ક્ષમા કરો માતા. જ્યારે પતિ લગ્નના અટૂટ બંધનમાં બંધાઈ જાય છે તો એના પછી સ્ત્રીને માટે રૂપ અને શૃંગારનું એટલું મહત્વ
ક્યાં રહી જાય છે? દેવી વસુંધરા, તમે પણ એ જ ભૂલ કરવા જઈ રહ્યા છો જે સંસારની મોટાભાગની સ્ત્રીઓ કરે છે. ઈશ્વરે સંસારમાં સમસ્ત પ્રાણીઓ ત્યાં સુધી કે પશુ પક્ષી વગેરે સર્વની જોડી પેદા કરી છે. બંનેને એકબીજા તરફ આકર્ષિત કરવા માટે પક્ષીઓને કેવા સુંદર બનાવ્યા છે. એમનામાં જાત જાતના રંગ ભર્યા છે. એ પક્ષીઓ પણ પોતપોતાને શણગારી રાખે છે. તો પછી એ સર્વમાં બુદ્ધિમાન મનુષ્યની સમજણમાં આ વાત કેમ નથી આવતી કે રૂપ અને શૃંગાર કેટલા આવશ્યક છે? આપ ધન્ય છો માતા. હવે આપની વાત મને સમજાવવા માંડી છે. તમારે જ નહીં, આ વાત દરેક સ્ત્રીએ સમજવી જોઈએ કે તેઓ મારું જ એક રૂપ છે. એટલે જ ગૃહલક્ષ્મીએ મારી છબીની જેમ સુંદર હોવું જોઈએ. જ્યાં સુંદરતા ન હોય, લક્ષ્મીનો નિવાસ કઈ રીતે થઈ શકે? દેવી વસુંધરા, આ વાત યાદ રાખો કે સૌંદર્ય, આકર્ષણ અને પ્રેમ આ સંસારને ચલાવવાના 3 મૂળ આધાર છે. અને આ શૃંખલાની પહેલી કડી સૌંદર્ય છે. તથા એ સૌંદર્ય તનનું પણ હોય છે અને મનનું પણ હોય છે. મનનું સૌંદર્ય તો તમારી પાસે છે, અને હું તનનું સૌંદર્ય તને આપીને જાઉં છું. એને શૃંગાર રસથી સજાવજો અને તમારા પતિનો પ્રેમ પામજો. તથાસ્તુ. માં, એ જો શું છે? અરે, આ તો માતા લક્ષ્મીની ચરણ રથ છે. અરે આવો, આવો, બધા અંદર આવી જાઓ. જલ્દી ચાલ. હા હા, અહીં જ છે વસુંધરા દેવી. અરે આવો આવો આવો, આવો. જલ્દી આવો. અરે આવ ને. મેં પણ જોયું. ચાલ ચાલ. હા. ભાભીશ્રી, 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 આ આ આ કેવું તેજ હતું! આ કેવો પ્રકાશ હતો! લાગ્યું કે સેંકડો સૂર્ય આ ઘરમાં પોતાનું તેજ ફેલાવી રહ્યા છે. સર્વ ગ્રામવાસી તમારો આભાર માનવા આવ્યા છે. પણ આ મહાતેજે આ ઘરમાં અંદર આવવાનો રસ્તો જ રોકી દીધો છે. જાણે પ્રકાશની એક દિવાલશી વચ્ચે ઊભી થઈ ગઈ હોય. આ કોઈ ચમત્કાર હતો કે અમારી આંખોનો ભ્રમ? આંખોનો ભ્રમ નહીં દિયરજી, આ તો સાચે જ ચમત્કાર હતો. સ્વયં મહાલક્ષ્મી દેવી પધાર્યા હતા. સ્વયં મહાલક્ષ્મી દેવી? મહાલક્ષ્મી દેવી સ્વયં? કાકા, દેવીની ચારે બાજુ પ્રકાશ જ પ્રકાશ હતો. અચ્છા, સાક્ષાત મહાલક્ષ્મી દેવી. કાકા, દેવીના 4 હાથ હતા. 4 હાથ? 4 હાથ? દેવીના 4 હાથ હતા? ચમત્કાર. એ જુઓ કાકા. અરે આ તો સાચે જ દેવી લક્ષ્મીના દિવ્ય ચરણ ચિહ્ન છે.
વસુંધરા, તમે તો કોઈ દેવી છો. અમારા સૌના પ્રણામ સ્વીકાર કરો. વાહ રૂકમણી દેવી, વાહ! આપે વસુંધરાને એવા સજાવી દીધા જેમ સુકાયેલી ધરતી પર વર્ષો પછી ફરીથી લીલીછમ થઈ જાય છે. વાહ! વસુંધરાનો તો અર્થ જ ધરતી થાય છે પ્રભુ. અને જે રીતે ધરતીને માટે વસંત ઋતુનું મહત્વ સૌથી અધિક હોય છે, એ જ પ્રકારે એક સ્ત્રીને માટે પણ જુવાની અને સૌંદર્યથી મૂલ્યવાન વસ્તુ બીજી કોઈ નથી. તેથી એ જ એમને ભેટ કરી દીધી. સાચું છે. એક સ્ત્રીની વિશેષ ભાવનાઓને એક સ્ત્રી જ સમજી શકે છે. આ શું કહો છો ભાભીશ્રી આપ? ગામની બહારના મંદિરમાં જઈને રહેશો? હા દિયરજી, એ જ મંદિરમાં જઈને રહીશ. પરંતુ આ ઘર પણ હવે મંદિર બની ગયું છે. આ ઘર પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા થઈ છે. દેવ શિલ્પી વિશ્વકર્માનું આગમન થયું છે અહીં, અને સ્વયં મહાદેવી લક્ષ્મીએ પોતાના દિવ્ય ચરણ ચિહ્ન છોડ્યા છે. આ ઘરનું કણ કણ પાવન થઈ ગયું છે. અને આપ છો કે આ મંદિરને છોડીને કોઈ બીજા મંદિરમાં જઈને રહેવાની વાત કરો છો? એમાં કોઈ શંકા નથી કે આ ઘર પણ હવે મંદિર બની ગયું છે. દેવી દેવતાઓની છત્ર છાયા છે હવે આના પર. તે છતાં હું આ ઘરમાં નથી રહી શકતી. આ બાળકોનો તો વિચાર કરવો હતો. બિચારા આપના આ નિર્ણયથી કેટલા મૂંઝાયેલા છે. તેઓ ભલે ને અહીં રહે, એમને હું આપની સુરક્ષામાં મૂકીને જાઉં છું. પણ મને ન રોકતા. મારું મન અહીં રહેવા માટે જરા પણ નથી માનતું. પરંતુ ભાભીશ્રી, આપના આ રીતે ઘરેથી જવાથી ભગવાન શ્રી કૃષ્ણની આ ભેટનો અનાદર નહીં થાય? ભગવાન જાણે છે, હું એમની આ ભેટનો અનાદર નથી કરી રહી. બસ મારું મન નથી માનતું કે હું મારા સ્વામી વગર આ ઘરમાં એકલી રહું. આપ જ વિચારો દિયરજી, જ્યારે મારા વિવાહ થયા તો તેઓ મારા હાથ પકડીને એમની તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં લાવ્યા હતા. હવે એ જ પ્રકારે જ્યારે તેઓ મારો હાથ પકડીને આ રાજમહેલમાં લાવશે, ત્યારે જ હું આ રાજમહેલમાં આવીશ. એમના વગર તો હું સ્વર્ગ પણ એકલી ન જાઉં.
સાચું પૂછો તો અમારા શરીર બે છે, પરંતુ અમારા આત્મા એકબીજામાં લીન થઈ ગયા છે. અમે એકબીજા વગર સુખ તો શું, દુઃખ પણ નથી ભોગવી શકતા. એમના પગમાં કાંટો વાગે છે તો પીડા મારા પગમાં થાય છે. જો પીડા મને થાય તો તેઓ પીડિત થઈ જાય છે. ધન્ય છો માતા, આપ ધન્ય છો. ભગવાન શ્રી કૃષ્ણએ હવે સુખના દ્વાર અમારા માટે ખોલી દીધા છે. આ સુખી સંસારમાં હું મારા સ્વામીનો હાથ પકડીને જ પ્રવેશ કરીશ. એટલે જતા વખતે જે મંદિરમાં તેઓ મને ભગવાનની શરણમાં મૂકી ગયા હતા, એ જ મંદિરમાં હું એમની વાટ જોઈશ. અને જ્યારે તેઓ મારો હાથ પકડીને લાવશે તો એમની પાછળ પાછળ ચાલી આવીશ. વાહ માતા વાહ! આજે અનાયાસ જ આપે મને એ શીખ આપી છે કે સાચો વિવાહ કેવળ બે શરીરોના બંધનનું નામ નથી, પરંતુ બે આત્માઓના પવિત્ર અને અતૂટ મેળાપનું નામ વિવાહ છે. હે માતા, આ શીખ દઈને આજથી આપ મારા ગુરુ બની ગયા છો. મહામંત્રી, વૃંદાપુરીમાં સર્વા શું થઈ રહ્યું છે? કોણ છે જે માયાજાળ ફેલાવી રહ્યું છે? રાતોરાત આખી વૃંદાપુરીના ઘર અમારા મહેલ જેવા શી રીતે થઈ ગયા? આજે જ્યારે અમે અમારી રાજવાટિકામાંથી જોયું તો સર્વ તરફ મહેલ જ મહેલ દેખાઈ રહ્યા છે. અમારા રાજમહેલ કરતાંય મોટા મહેલ. અમે અમારા હોશમાં જોયું છે કે નશામાં? ના મહારાજ, રાજવાટિકાની બહારનું દ્રશ્ય જે આપે જોયું છે એ ન તો કોઈ માયાજાળ છે, ન એ નશામાં ડૂબેલી આંખોનો ભ્રમ છે. ન એ માયાજાળ છે અને ન તો અમારી આંખોનો ભ્રમ. તો પછી રાતોરાત વૃંદાપુરીને સ્વર્ગલોકનું દર્પણ કોણે અને શી રીતે બનાવી દીધું? આ સંભવ શી રીતે બન્યો? મહારાજ, વૃંદાપુરીને સ્વર્ગલોકનું દર્પણ સ્વયં સ્વર્ગલોકના નિર્માતા વિશ્વકર્માએ પોતાની યોગમાયાથી બનાવ્યું છે. ગત રાત્રિ દેવ શિલ્પી વિશ્વકર્મા સ્વયં વૃંદાપુરીમાં પધાર્યા હતા. વૃંદાપુરીના એક એક નગરવાસીએ એમના દર્શન કર્યા. સ્વર્ગ નિર્માતા દેવ શિલ્પી વિશ્વકર્મા સ્વયં અમારા રાજમાં પધાર્યા હતા અને કોઈ અમને ખબર પણ ના આપ્યા. મહારાજ, આપને જગાડવાનો ઘણો પ્રયત્ન કરાયો હતો, પરંતુ શું? બોલો મંત્રી, પરંતુ શું? જો દંડને પાત્ર ન સમજો તો જણાવું. શીઘ્ર જ કહો, શી વાત છે? તમે દંડ મુક્ત છો. રોજની જેમ ગત રાત્રિએ પણ સોમરસનું પાન કરીને આપ સૂતા હતા. ઘણા પ્રયત્ન છતાં પણ આપની ઊંઘ ન ઉડી. તમે યોગ્ય કહો છો મહામંત્રી.
અમે રાતના મદિરાનું રસપાન કરીને નશામાં ધૂત પડ્યા હતા. અને એ જ કારણ છે કે અમે ન તો સ્વર્ગ નિર્માતા વિશ્વકર્માના દર્શન કર્યા અને ન તો એમના દિવ્ય ચમત્કારને જોઈ શક્યા. ધિક્કાર છે અમારા પર. નહીં મહારાજ, ધિક્કાર આપ પોતાના પર ન કરો. ધિક્કાર છે મદિરાને, જેના નશામાં આપ ન સાચું જોઈ શકો છો ન સાચું સાંભળવા માંગો છો. જૂઠા કવિ આપની પ્રશંસા કરીને જોડીઓ ભરી ભરીને ધન લઈ જાય છે. હા મહામંત્રી, એ એક કટુ સત્ય છે. એનાથી એ વધુ કટુ સત્ય એ છે મહારાજ કે ઈશ્વરની પ્રશંસા કરવા વાળા સુદામા અને ચક્રધર જેવા બ્રાહ્મણ કવિ મહારાજ પાસે ઉપહાર અને પુરસ્કાર પામવાની જગ્યાએ દંડ પામે છે. હા, સુદામાની સાથે તો નિશ્ચિત જ અમે ઘોર અન્યાય કર્યો છે. પરંતુ ઈશ્વરે એમની સાથે એવો ન્યાય કર્યો છે કે આજે આખી વૃંદાપુરી કેવળ સુદામાને કારણે સુખ અને શાંતિનો સ્ત્રોત બની ગઈ. આ શું કહી રહ્યા છો મહામંત્રી? વૃંદાપુરીનું પરિવર્તન કેવળ સુદામાને કારણે થયું છે? હા મહારાજ, દ્વારિકાધીશ એમના બાળ સખા છે. એમને જ માટે શ્રી કૃષ્ણ રાજમહેલ બનાવવા માંગતા હતા. પરંતુ એમની ધર્મપત્ની એ નહોતી ઈચ્છતી કે જે લોકોએ સુદામાને ભિક્ષા આપી એમના જ તૂટેલા ફૂટેલા ઘરોની વચ્ચે તેઓ રાજમહેલમાં રહે. એથી જ ભગવાન શ્રી કૃષ્ણે વૃંદાપુરીના ઘર ઘરને રાજમહેલમાં બદલવાનો નિર્ણય કર્યો. અને આજે સુદામાનો રાજમહેલ આપના આ રાજમહેલ કરતા પણ અધિક વિશાળ અને વૈભવશાળી છે મહારાજ. જેને અમે અમારા રાજમહેલમાંથી ધક્કા મારીને કાઢી મૂક્યા હતા, એને ભગવાન શ્રી કૃષ્ણએ આજે ન્યાલ કરી દીધો. હા, આજે વૃંદાપુરીનું એક એક બાળક સુદામાની પ્રશંસાના ગીતો ગાય છે. આપ રાજા છો, પણ હવે સુદામા વૃંદાપુરીની જનતાની નજરમાં રાજ કરે છે. સત્ય છે, અમારાથી ઘોર અપરાધ થયો છે કે અમે ઈશ્વરની પ્રશંસા કરનાર સુદામાનું અપમાન કર્યું. અમને દંડ મળવો જ જોઈએ. પરંતુ ઈશ્વરે અમને એનો દંડ કેમ નહીં આપ્યો? એટલા માટે મહારાજ, કેમ કે ઈશ્વર દરેક પ્રાણીને દંડ દેતા પહેલા એને પ્રાયશ્ચિતનો અવસર અવશ્ય આપે છે. પરંતુ અમે આ પાપનું પ્રાયશ્ચિત શી રીતે કરીએ? જો આજ્ઞા આપો તો હું એક સૂચન કરું. કહો. પહેલા તો આપ આ મદિરાનો ત્યાગ કરો. સર્વ પાપોનું મૂળ આ મદિરા જ છે. મદિરાનું રસપાન કરવાનું છોડી દેશો તો આપ ભવિષ્યમાં પણ દરેક પાપથી બચશો. પરંતુ એથી સુદામાની સાથે થયેલા અન્યાયનું પ્રાયશ્ચિત શી રીતે થશે? મહારાજ, આજે જ્યારે આખી વૃંદાપુરી સુદામાને કારણે સ્વર્ગલોક બની ગઈ છે, તો કેમ ન વૃંદાપુરીનું નામ બદલીને સુદામાનગર રાખી દઈએ? સુદામાનગર? સુદામાનગર પ્રસ્તાવ સારો છે મહામંત્રી. વૃંદાપુરીને સુદામાનગર બનાવવાની તરત ઘોષણા કરી દો. અરે નહીં નહીં, અરે આ શી રીતે થઈ શકે? વિશ્વાસ નથી થતો ને? બિલકુલ નહીં. અરે સુદામાજીને જોઈને વળી એ કોણ કહી શકે કે સુદામાજી બાળપણમાં આવા તોફાન કરતા હશે? તમને અમારો વિશ્વાસ નથી થતો ને? તો સુદામાને પૂછો. કેમ સુદામા? અરે શું નવવધુની જેમ શરમાવ છો? કહી દો ને,
સાંદીપનીના આશ્રમમાં શી રીતે તમે અમારી ખીરપુરી ચોરીને ખાઈ જતા હતા? બોલો બોલો. હવે બાળપણમાં તો આ બધું ચાલવાનું જ. તું પણ તો માખણ ચોરીને ખાઈ જતો હતો. વાહ વાહ સુદામાજી વાહ, આપના આ ઉત્તરનો તો જવાબ જ નથી. બિલકુલ બ્રહ્માસ્ત્ર જેવો હતો. અચૂક. અચ્છા, તો ઠીક છે. ત્રણેય રાણીઓ મહેમાનનો પક્ષ લઈ રહી છે. અરે સુદામા, તમે તો મારા મિત્ર છો ભાઈ. કાંઈ નહીં તો તમારે તો મારો સાથ દેવો જોઈએ. હા, અવશ્ય અવશ્ય. એક ચોર બીજા ચોરને સાથ નહીં આપે તો શું કરશે? કેમ દેવીઓ? હા હા. કહો મિત્ર, શું ચોર્યું? માખણ કે ખીર? કે પછી પેલા ચણા જે ગુરુ માતાએ આપ્યા હતા? લો, આ ચણા તમારી સાથે લઈ જાઓ. જુઓ, હું અડધા અડધા તમારા વસ્ત્રમાં બાંધી દઉં છું. ભૂખ લાગે ત્યારે ખાઈ લેજો. ગુરુ માતા, મારું વસ્ત્ર તો ફાટેલું છે. આ બધા આપ આના જ વસ્ત્રમાં બાંધી દો. હું એની પાસેથી અડધા લઈ લઈશ. ભલે ત્યારે એમ કરજો. લો, અરે, આ કટકટનો અવાજ શેનો આવી રહ્યો છે? કઈ ખાઈ રહ્યો છો શું? ના, આ તો ઠંડીના લીધે મારા દાંત કચકચાવી રહ્યો છું. એમ? બહુ જ ઠંડી લાગી રહી છે કે શું? હા, આખું શરીર ભીંજાઈ ગયું છે. ઓહ, મને પણ બહુ ઠંડી લાગી રહી છે. સાંભળ્યું છે, કઈ ખાવાથી શરીરમાં ગરમી આવી જાય છે. તો લાવ એ ચણા જે ગુરુ માતા આપ્યા હતા, આપણે વેચીને ખાઈ લઈએ. ચણા? ચણા ક્યાં છે? તારા વસ્ત્રમાં બાંધ્યા હતા ને? મારા વસ્ત્રમાં? એ તો ઝાડ પર ચડતી વખતે ડાળીઓથી ઘસાઈને ભીના વસ્ત્રની ગાંઠ ખુલી ગઈ હતી. તેથી બધા ચણા નીચે કાદવમાં પડી ગયા. ઓહો, આ તો બહુ જ ખોટું થયું. કેમ કે તને તો ભૂખ બહુ જલ્દી લાગી જાય છે ને. તો હવે શું કરશે? શું કરીશ? આજે તો બ્રાહ્મણ ભૂખ્યો જ રહેશે. અરે વાહ, કૃષ્ણ હોય તો એનો મિત્ર ભૂખ્યો શું કામ રહી જાય? સાચે બાળપણના એ દિવસો જ ચોરી લાવું. ખરેખર, પણ એ દિવસ શી રીતે ચોરી શકાય? બાળપણ તો બાળપણ જ હોય છે. ન કોઈ છળ, ન કોઈ કપટ. જે મોંમાં આવ્યું કહી દીધું, જે મનમાં આવ્યું કરી નાખ્યું. કદી ઝાડ પર ચડી ગયા, કદી નદીમાં કૂદી પડ્યા. ઊંચ નીચનો ભેદભાવ તો કદી મનમાં આવ્યો જ નહીં.
પરંતુ જ્યારે મોટા થઈ ગયા તો એક એક ડગલું વિચારીને મૂકવું પડે છે. બાળપણનું એ સર્વ ભોળપણ ખોવાઈ જાય છે. આવું કેમ થાય છે કૃષ્ણ? આપણે વૃદ્ધ થઈએ ત્યાં સુધી બાળક બનીને કેમ નથી રહી શકતા? સુદામા, સૃષ્ટિનો નિયમ જ એવો છે મિત્ર. ના સૃષ્ટિની ગતિ થોભે છે, ના કોઈની આયુ કોઈ ક્ષણે થંભે છે. કાલ ચક્ર ચાલતું રહે છે, ચાલતું રહે છે, અને સમય બદલાય છે, અને સમયની સાથે સર્વ કંઈ બદલાતું જાય છે. બાળકો જુવાન થાય છે, અને જુવાન વૃદ્ધ થઈ જાય છે. આ નિયમ અટલ છે. સૃષ્ટિનો આ નિયમ બહુ જ કઠોર નિયમ છે. કઠોર તો છે, પણ છે બહુ જ આવશ્યક. નાનપણમાં આપણે કેવળ આપણા માટે જ જીવીએ છીએ, પરંતુ મોટા થઈને બાળકો માટે. અને જાણો છો, આપણે મોટા થઈને આપણું આ અમૂલ્ય બાળપણ આપણા બાળકોને અનાયાસે જ દાન કરી દઈએ છીએ. ખરું તો મનુષ્ય આખું જીવન જ પોતાના સંતાનના નામે અર્પિત હોય છે. બાળકો માટે જીવવું, બાળક માટે મરવું. મા બાપ પોતાના સંતાન માટે શું શું સહન નથી કરતા. હા, હું તો મારા બાળકો માટે કંઈ નથી કરી શક્યો, એટલે જ તો હું અહીં આવ્યો છું. એ બિચારા પણ તો મારી આશા બાંધીને મારી પ્રતીક્ષા કરતા હશે. વિચારતા હશે કે હું અહીંથી સુદામાજી, હા, 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 હા. આપ તો બાળપણના વિચારોમાં ખોવાઈ ગયા. બાળપણના નહીં, બાળકોના વિષયમાં જ વિચારતો હતો. ઘરથી નીકળ્યાને ઘણા દિવસો થયા. બિચારા મારી પ્રતીક્ષા કરતા હશે. અહીં આવીને તો જાણે એમને ભૂલી જ ગયો હું. અરે સુદામા, આ શું? તમે અત્યારથી ઉઠીને ક્યાં જાઓ છો? અરે હજી તો રાતની શરૂઆત થઈ છે. ઘર અને બાળકોની યાદે મને વ્યાકુળ કરી દીધું છે. સવારે વહેલા ઉઠી વૃંદાપુરીની યાત્રા કરવી છે. આ શું કહો છો સુદામા? અરે હજી તો મન ભરીને તમારી સાથે વાતોય નથી થઈ. મિત્ર, મન થાય છે તમારી સાથે બેસીને વર્ષો બાળપણની વાતો કરતો રહું, વાતો કરતો રહું. બાળપણ તો રહ્યું નહીં કે જે મનમાં આવે એ જ કરીએ. હવે આ આયુમાં તો બાળકો માટે મનને મારવું જ પડે ને. તમે સાચું કહો છો. સૃષ્ટિના નિયમો ઘણા જ કઠોર હોય છે. ના એ મનની ભાવનાઓને સમજી શકે છે અને ન અનુભવી શકે છે. શી વાત છે પ્રભુ? આજ આપ ફરી ઉદાસ સુર વગાડી રહ્યા છો. સુદામાના દુઃખ તો હવે દૂર થઈ ગયા છે, એટલે હવે તો આપે પ્રસન્ન થવું જોઈએ. દુઃખ તો થવાનું જ દેવી. હવે પોતાના મિત્રથી છૂટા થવાનો સમય આવી રહ્યો છે. પણ સારી વાત એ છે કે સુદામાના દુઃખના દિવસો હવે વીતી ગયા છે. ભગવાન, સુદામાના દુઃખનું કારણ પેલી ચોરી તો નથી?
જેમણે બાળપણમાં કરી હતી? ચણા ચોર્યા હતા, ખીર ચોરી હતી. ક્યાંક આપ એમને એ જ ચોરીનો દંડ તો નથી દઈ રહ્યા ને? ના દેવી, હું કોઈને દંડ નથી દેતો. હું તો મારા ભક્તોને મુક્તિ દઉં છું. કર્મ અને ભોગ અનિવાર્ય છે. કર્મનું વિધાન એવું છે કે જે જેવું કરશે તે તેવું ભરશે. જો કોઈ બાવળનું ઝાડ વાવે તો એને કાંટા જ મળશે, કેમ કે બાવળ પર શૂળ જ ઉગે છે, ફૂલ નથી ખીલી શકતા. કર્મના વિધાન અને સૃષ્ટિના નિયમને હું નથી બદલી શકતો. આમ કરવાથી વિધિ, વિધાન અને વિધાતા ત્રણેય સંકટમાં આવી જશે. એટલે જ દેવી, દરેક જણની જેમ સુદામાએ પણ પોતાના કર્મનું ફળ ભોગવવાનું હતું. બસ સારી વાત એ છે કે હવે સુદામાના ભાગ્યમાં શૂળ નથી, ફૂલો જ ફૂલો છે.